हेलो दोस्तों, वेलकम टू बैक टू माई चैनल एंड न्यू वीडियो। तो आज हम लोग देखेंगे स्टडी 11 गुजराती पार्ट 3 आईएमपी क्वेश्चन। अमृता गर्जना रचयिता કોણ છે? તો કિશન સિંહ ચાવડા। પોસ્ટ ઓફિસ ગર્જના રચયિતા કોણ છે? તો શંકર જોશી। સુંદરીની શોધ એ કયા સાહિત્યનો પ્રકાર છે? તો આત્મકથા। જયશંકર ભોજનનું ઉપનામ શું હતું? તો સુંદરી। ઠીક છે। બુરાઈના દ્વાર પરથી ગદ્યના લેખક કોણ છે? હવે MCQ કૃષ્ણબેનની લલિતા કોના જેવી લાગે છે? તો ગુલાબ જેવી। જયશંકર ભટ્ટના અભિનય ગુરુ કોણ હતા? તો તેમના અભિનય ગુરુ બાપુલાલ નાયક હતા। રંભા દૂધવાળીની ભૂમિકા કયા નાટકમાં હતી? તો વિક્રમચરિત્ર। સુંદરીની શોધ એ કયો સાહિત્ય પ્રકાર છે? તો આત્મકથા। સુંદરી એ કોનું ઉપનામ છે? તો જયશંકર ભુજન। જમનને જમકુને ક્યાં મેળે જવું છે? તો સરમાળિયા મેળે। જમન અને જમકુ રોટલા જેની સાથે ખાતા નથી? તો પાણી સાથે। છેલ્લે વેપારી ચીભડા કેટલામાં આપી દેવાનું કહે છે? આના 3 છે। જમનને ચોરની ડોળીમાં ભણવાથી કોણ રોકતું હતું? તો જમન અને તેનો દીકરો। જમકુ ચીભડાને તેની સાથે સરખાવે? તો સાકરિયા મેવા, મધના ઘડા, અમૃતના મેવા। જમકુને નમન કેવો લાગે છે? તો લજામણીના છોડ જેવો લાગે છે। જમન જમકુને કયા મેળે જવું છે? તરણેતર મેળે। કેટલીક જીભો ત્રિમુખ જોઈને કેવી થઈ જાય છે? તો વાચા। સંસ્થા ચલાવવા માટે વિદ્યાર્થીઓને કયું કામ અઘરું લાગ્યું? તો સંસ્થા માટે પૈસાની વ્યવસ્થા કરવાનું। હવે આગળ એક ગુણના જે ક્વેશ્ચન છે તે હવે તમે દેખી લેજો। હવે અહીંયા આગળ હું જે પ્રશ્ન જવાબ છે હવે હું નહીં બોલતો, તમે દેખી લેજો અને સ્ક્રીનશોટ પાડો તો પાડી દેજો। અને જો તમારે સ્ક્રીનશોટ ન પાડવો હોય તો આની જે આ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જે અહીંયા હું પીળું કરી રહ્યો છું તે આના આન્સર છે। તમે સ્ક્રીનશોટ પાડવો તો પાડી શકો છો। અત્યારે થોડી ઘડા જે પીળું કરું તો ઘડી તમે સ્ક્રીનશોટ પાડી દેજો। અને જો તમારા પાસે સાદો ફોન જીઓનો હોય તો તમે સ્ટોપ કરીને વાંચી શકો છો। અહીંયા હવે તમે આગળ શીખી શકો છો।
વિભાગ ઈ તમે દેખી શકો છો અહીંયા હું ક્વેશ્ચન અને આન્સર બોક્સ સ્ક્રીનશોટ પાડી શકો છો અને જે જવાબ હશે તેને હું હાઇલાઇટ કરી હું ક્વેશ્ચનના આન્સરને હાઇલાઇટ કરી દઈશ તો તમે દેખી શકો છો. તો હવે હું હાઇલાઇટ કરવાનું બંધ કરી રહ્યો છું તો તમે દેખી શકો છો અને સ્ક્રીનશોટ પાડી શકો. હવે અહીંયા દરેકને 0.5 એટલે કે 2 સાચા લાગશે તે ગુણ તમને હવે અહીંયાથી મળશે આના અંદર. હવે અહીંયાથી દરેકના એક ગુણ રહેશે. સેક્શન એટલે કે વિભાગ ડી એનામાં દરેકને ગુણ રહેશે. સેક્શન એટલે કે વિભાગ ઈ આના અંદર દરેક અહીંયા જે વિચાર છે તેના 3 ગુણ છે. તમે અહીંયા દેખી શકો છો. અહીંયા બે આપેલા છે અને 3 અહીંયા આપેલા છે. હવે આપણે મુદ્દા મતલબ તેના સાર રહેશે. અહીંયા તમે દેખી શકો છો અને અથવા તમને આદર્શ વિદ્યાર્થી આપેલ છે અથવા જીવનના તહેવારનું મહત્વ અહીંયા પણ આપેલ છે જે તમે દેખી શકો છો અથવા આપેલ છે. હેલો દોસ્તો, લાઈક કીજીએ, શેર કીજીએ
સબસ્ક્રાઇબ कीजिए. तो मिलते हैं अगले वीडियो में.